ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનો OR2માં એટલે કે કાર્યાત્મક સંશોધન ભાગ 2ની અંદર રમતના સિદ્ધાંતો એક સરસ મજાનો આપણે દાખલો ગણીએ છીએ, જે ગુજરાત યુનિવર્સિટીની અંદર ગઈ પરીક્ષામાં પૂછાયેલો. તમે રકમ અહીંયા જોઈ શકો, અને જો તમારી જોડે ચોપડી હોય તો પેજ નંબર 47 અને OR2માં તમે આ રકમ જોઈ શકશો. ચાલો મિત્રો, તો આપણે આવો જ્યારે દાખલો પૂછાય તો આનું સોલ્યુશન આપણે લાવવું હોય તો કઈ રીતે સોલ્યુશન લાવીશું? તો ખાસ આખો દાખલો તમે છેલ્લે અંત સુધી તમે જોશો એટલે તમને મોટાભાગના દાખલા હશે જે તમને આવડી જશે. તો ખાસ તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ચાલો તો આપણે શરૂ કરીએ. હવે પહેલાં તો આપણે શું કરવાનું મિત્રો, કે જે રકમ હોય બરાબર તેની આપણે પલાન્ય બિંદુ શોધવાનું થાય. પહેલાં આપણે શું મેળવવાનું મિત્રો? પલાન્ય બિંદુ. એટલે અહીંયા આપણે કોલમ બનાવીશું હારમાં નાનો ઘટક, અહીંયા કયો ઘટક આવે? સ્તંભમાં મોટો ઘટક. પહેલાં આપણે શું કરવાનું? આ રકમ આપણે પોતાની નોટબુકની અંદર લખી દેવાની, અને અહીંયા હાર જે ખરી હારમાં નાનો ઘટક અહીંયા શોધીશું આપણે. સ્તંભ એટલે 4 સ્તંભ જે ખરા એમાં આપણે મોટો ઘટક અહીંયા શોધીશું. તો જુઓ, પહેલાં શું કરીશું આપણે કે 1500, 1100, 1700 અને 1400 આમાંથી નાનો ઘટક કેટલો? 1100. ચલો, આ બીજી હારમાં નાનો ઘટક કયો છે? અહીંયા 1400. ત્રીજી હારમાં તમે જોઈ શકો નાનો ઘટક 1000. ચોથી હારમાં નાનો ઘટક કયો? 1000. અને છેલ્લી હારમાં તમે જોઈ લો નાનો ઘટક કયો? 1200. તમે નાનો ઘટક અહીંયા શોધી રહ્યા છો. ચલો, હવે આપણે સ્તંભની અંદર જોઈશું આપણે સ્તંભની અંદર. તો અહીંયા મોટામાં મોટો ઘટક કયો છે? 1900. અહીંયા કયો ઘટક મોટો હોવાય? 1500. ચલો, B3માં તમે જુઓ કયો ઘટક મોટો છે? 2500. અને B4માં તમે જોઈ શકો અહીંયા કે આ સ્તંભની અંદર મોટો ઘટક તમને કયો દેખાય છે? 1900. ચાલો, આટલું આપણને આવડે. શું કરવાનું? હારમાં નાનો ઘટક શોધવાનો, પછી અહીંયા સ્તંભમાં આપણે મોટો ઘટક શોધવાનો. હવે જ્યાં નાનો ઘટક શોધ્યો ત્યાં આપણે મોટો ઘટક જુઓ, આ જે નાના ઘટક આપણે શોધ્યા ત્યાં મોટો ઘટક પસંદ કરીશું. એટલે 1100, 1400, 1000 અને 1200. તો અહીંયા મોટો ઘટક કયો આપણો? 1400 આવી ગયો. બીજું, જ્યાં મોટો ઘટક આપણે શોધ્યો હતો ત્યાં મોટામાં નાનું, અહીંયા નાનામાં મોટું, તો મોટામાં નાનું એટલે કયો આવે? અહીંયા 1500. આની સામે કેટલા? આ 1400 બરાબર છે. હવે 1400, 1400 ને 1500 મતલબ અહીંયા યાદ રાખજો કે લઘુ ગુરુ ઇઝ નોટ ઇક્વલ ટુ ગુરુ લઘુ. મતલબ અહીંયા આપણને પલાન્ય બિંદુની કિંમત મળતી નથી. યાદ રાખજો, જ્યારે પલાન્ય બિંદુ ના મળે, કયું બિંદુ? પલાન્ય બિંદુ ન મળે ત્યારે કયો સિદ્ધાંત લઈશું આપણે? સરસાઈનો સિદ્ધાંત લઈશું. હવે મોટાભાગે તમે જાણો છો કે આપણે ગુજરાત યુનિવર્સિટીમાં સરસાઈનો સિદ્ધાંત પૂછાશે બરાબર. એટલે આ દાખલો મેં એટલા માટે તમને ગણાયો કે આવો દાખલો કોઈ પણ પૂછાય તો તમને આવડવો જોઈએ બરાબર. ચલો, આ તો આપણને આવડી ગયું. હવે સરસાઈનો સિદ્ધાંત જે આપણે લઈશું મિત્રો, એના માટે આપણી કન્ડિશન છે કે ભાઈ એનો શ્રેણિક 2/2 જોઈએ. શું જોઈએ? 2/2. શું જોઈએ આપણે? 2/2નો શ્રેણિક આપણે અહીંયા જરૂર પડે. હવે 2/2નો શ્રેણિક જોઈએ એનો મતલબ એવો થયો કે આ તમારી જે રકમ ખરી બરાબર, એમાં જુઓ તો 1, 2, 3, 4 ને 5 કેટલી? 5 હાર છે. કેટલી છે? 5 હાર આપેલી તમને અહીંયા. સ્તંભ કેટલા? 1, 2, 3, 4 4 સ્તંભ. હવે એનો મતલબ એવો થયો કે આપણે કેટલી હાર વધારવાની છે? અહીંયા 3 કાઢવી પડશે. કેટલી? 3 હાર. અહીંયા 2 સ્તંભ આપણે ઉડાડવા પડશે. 3 સ્તંભ, કેમ કે આપણે 2 હાર ને 2 સ્તંભ જોઈએ, એટલે અહીંયા તમારા જોડે કેટલી? 3 હાર વધારાની છે, એટલે આપણે કાઢીશું. હવે હાર કાઢવા માટે નિયમ, જે હાર અન્ય કરતાં નાની હોય એ અહીંયા નીકળશે. જુઓ કઈ રીતે? 1900 કરતાં 1700 નાના, 1400 કરતાં 1200 નાના, 2500 કરતાં 2200 નાના, 1600 કરતાં 1600 સરખા. મતલબ આ A2ની સરખામણીમાં A5 તમારી શું કહેવાય? નાની છે. એટલે આ A5 તમારી શું થશે? અહીંયા નીકળી જશે. જોજો ધ્યાનથી. હું જે રીતે ઉડાડું છું તમે ધ્યાનથી જોજો. A2ની સરખામણીમાં A5 તમારી નીકળી જશે. પછી હવે હજુ કેટલી રહી? 2 રહી. તો જુઓ ફરી તમે જોજો, 1900 કરતાં 1500 નાના, 1400 કરતાં 1000 નાના, 2500 કરતાં 2000 નાના, 1600 કરતાં 1400 નાના. ખબર પડી? હવે એનો મતલબ એવો થયો કે
A2 કરતાં A4 પણ કેવી છે? નાની. તો આયોડી જશે. હવે આગળ ચલો ફરી ચેક કરીએ આપણે. 1500 કરતાં 1000 નાના, 1100 કરતાં 1500 મોટા. ના, એ ના આવડે. 1900 કરતાં 1500 નાના, 1400 કરતાં 1100 નાના, 2500 કરતાં 1700 નાના, 1600 કરતાં 1400 નાના. મતલબ A2ની સરખામણીમાં A1 તમારી ઉડી જશે. હવે પડી ગઈ મિત્રો. આપણે કઈ રીતે ઉડાડવાનું, આ રીતે તમે ઉડાડશો એટલે કોઈ ભૂલ થશે નહીં. હવે આપણે ચલો આ 3 હાર કાઢી નાખીએ. હવે શું રહ્યું આપણે કે સ્તંભ તમારા જે ખરા કેટલા 2 સ્તંભ કાઢવાના. એટલે આ 1 2 3 ને 4 સ્તંભ છે આપણા જોડે. હવે સ્તંભનો નિયમ કે જે સ્તંભ બીજા કરતાં મોટો હોય એ ઉડે. એટલે 1400 કરતાં 2500, 1600 કરતાં 2500 મોટા, પણ 1900 કરતાં 1300 ના ઉડે. હવે જોજો કે 1400 કરતાં 1600 મોટા, 1500 કરતાં 1900 મોટા. મતલબ હવે આવડે કે આના કરતાં મોટા, આના કરતાં મોટા. એટલે આ તમારો જે સીધો ઊભો સ્તંભમાં ઉડી જશે. હજુ 1 2 3 સ્તંભ રહ્યા. કેટલા રહ્યા? 3 સ્તંભ. એનો મતલબ આપણે હજુ પણ એક સ્તંભ ઉડાડવાની જરૂર પડશે. તો 1400 કરતાં 1900 નાના જોઈ લો, તમારે જાતે વિચારજો. એટલે 1900 મોટા કહેવાય, એ પણ સેટ ના થાય. હવે 1900 કરતાં 2500 મોટા, 1000 કરતાં 1300 મોટા. લો થઈ ગયું રેડી. તો આના કરતાં 2 મોટા છે એટલે આ ઉડી જશે. હવે જે વધ્યું એ આપણે અહીંયા લઈશું. જુઓ અહીંયા લઈ લેવાનો. જુઓ અહીંયા આપણે નવો શ્રેણિક બનાવવાનો. 2/2નો જે વધ્યું એ શું વધ્યું? 1900 વધ્યા, અને 1400, 1000 અને 1500. આઈડિયા આવી ગઈ બધાને? જે વધે કેમ કે આપણે 2/2, જુઓ આ 2/2નો તમારો શ્રેણિક તૈયાર. શું હતો આ શ્રેણિક? હવે આ તમારો 2/2નો શ્રેણિક તમને મળે એટલે આપણે કોઈ પણ આગળનો દાખલો હોય ગમે તે આપણે ગણી શકીએ. હવે અહીંયા બાજુ બીજો બનાવવાનો નાનો. આને A કહેવાય, આને B કહેવાય, અને C, આને D. ABCD આવી ગયું. હવે આપણે આગળની ગણતરી આપણે શરૂઆત હવે કરીશું કે કઈ રીતે આગળની આપણે દાખલા ગણીશું. હવે આ જે 2/2નો શ્રેણિક મળ્યો એનો આપણે અહીંયા ધન તફાવત મેળવીશું. શું મેળવવાનો? ખાસ ભૂલતા નહીં. ખેલાડી જોજો, ખેલાડી A, ખેલાડી B માટે આપણે શું મેળવવાનું છે? ધન તફાવત. મતલબ ધન તફાવત કઈ રીતે મળે એ પણ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા A1 અને A2, અહીંયા B1 B2, અને અહીંયા આવશે ધન તફાવત. અહીંયા આવશે ધન તફાવત. જોજો આ વસ્તુ મેન છે તમારા માટે કે ધન તફાવત આપણે કેમ શોધવાનો. ચલો તો અહીંયા આપણે 2/2નો છે ને કે આપણને મળી ગયો. હવે આ જ રકમ આપણે ક્યાં મૂકવાની? અહીંયા આપણે લખીશું 1900 અહીંયા મૂકી દેવાના. ચલો પછી 1400 લખી દઈશું આપણે. પછી કેટલા લખીશું? અહીંયા 1000 લખીશું, અહીંયા 1500 લખીશું. ચલો હવે અહીંયા આટલું લખ્યા પછી ધન તફાવતનો મતલબ હવે મિત્રો સમજો ખાસ કે જ્યારે બંને ચિહ્નો કેવા હોય પ્લસ, તો શું કરવાનું આપણે? આની બાદબાકી કરવાની. કયો? આનો પ્લસ, આનું પ્લસ. જોજો બે ચિહ્નો કેવા હોય પ્લસ, તો શું થાય? બાદબાકી. એક માઇનસ પ્લસ શું થાય? સરવાળો. આપણે આ ચેપ્ટર પૂરતો આ નિયમને ધ્યાનમાં રાખવો પડશે. તો ચલો હવે ધન તફાવત કેમાં લેવાના? તો 1900 અને 1400 બે પ્લસ બાદબાકી કરીશું. તો 1900માંથી કેટલા બાદ કરીશું આપણે? 1400 એટલે કેટલા આવવાના? 500 આવવાના. તો આનો તફાવત અહીંયા મુકાય. શું કરવાનો? આનો A1નો તફાવત A2માં અને A2નો તફાવત A1માં. બેનો તફાવત ક્રોસ મૂકવાનો રહેશે. આપણે આનો તફાવત ક્યાં આવે? અહીંયા. બીજું હવે 1000 અને 1500 બે પ્લસ, તો આનો તફાવત કયો આવે? પાછો અહીંયા આવે. કયો તફાવત કીધો? ધન તફાવત. મતલબ આપણે જાતે સમજી લેવાનો કે 1500માંથી 1000 બાદ કરીએ, કાં તો 1000માંથી 1500 બાદ કરીએ. આવવાના કેટલા? 500. પણ આનો તફાવત અહીંયા મુકાય, આનો અહીંયા. હવે એ જ રીતે સ્તંભમાં જોઈએ. ચલો તો 1900 અને 1000. તો 1900માંથી 1000 બાદ કરીએ કેટલા આવવાના? 900 આવવાના. 900 ક્યાં આવવાના? અહીંયા. અને આનો તફાવત ક્યાં મૂકવાનો? આપણે અહીંયા મૂકવાનો.
1500માંથી કેટલા 1400 એટલે કેટલા 100 ટોટલ કેટલું થાય 1000. લો આ પ્રમાણે આપણે તફાવત શોધી શકીએ. બીજું હવે આ ખાસ તમે જોઈ લેજો, આમાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં. હવે આ કોષ્ટકના આધારે આપણે શું કરીશું, એના ઇષ્ટતમ મિશ્ર વ્યૂહો જે ખરા એ આપણે શોધીશું. મિશ્ર વ્યૂહો એટલે એસે એટલે B1 અને A1 અને A2. શું આવવાનું, એસે બરાબર A1 અને A2. A1 નો મતલબ થાય આપણે ખાસ જોવાનું શું કરવાનું, અહીંયા આ 500 ખરા A1, 500/1000 તો કેટલા લેવાના, 500/1000. નીચે 500/1000, 500/1000. હવે જવાબ તમે જોઈ લો 0.5 બરાબર. જવાબ કેટલો આવવાનો, 1000 હોય એટલે કેટલા 0.5 અને 0.5 આપણને આ એના શ્રેષ્ઠ વ્યૂહ આપણને અહીંયા મળે. કેવા મળે, શ્રેષ્ઠ વ્યૂહ. બીજું બીના શ્રેષ્ઠ વ્યૂહ આપણે શોધીશું જેને એસબી કહેવાય. શું કહેવાય, એસબી. એસબીનો મતલબ થાય B1 અને B2. હવે B1 B2 એટલે તમે જુઓ આ B1 આ B2 એટલે કેટલા 100 અને 1000 લેવાના. 100 ભાગ્યા 1000, 100 ભાગ્યા 1000, 900 ભાગ્યા 1000. હવે આ 2 2 0 નીકળી ગયા, અહીંયા 2 2 0 નીકળી ગયા. તો હવે શું વધ્યું, 1/10 અને 9/10. આ આપણું શું બની ગયો, આનો બીના શ્રેષ્ઠ વ્યૂહનો જવાબ. ચલો આટલું તમને આઈડિયા આવી ગઈ છે. હવે મેળવવાની આપણે રમતની કિંમત શું આવશે, રમતની કિંમત શું આવે, V શોધીશું. તો V બરાબર, હવે અહીં ધ્યાન આપો, હું જે સૂત્ર બનાવું પ્રમાણે ABCD મતલબ આનો ગુણાકાર. શું કહે, ADનો ગુણાકાર જુદું, AD માઇનસ હવે BC, AD માઇનસ BC. નીચે આનો સરવાળો, આનો સરવાળો મતલબ A+D B+C. જોઈ લેજો આ પ્રમાણે એકદમ તમે ઇઝીલી તમે સૂત્ર બનાવી શકો બરાબર આના આધારે. હવે સૂત્રમાં કિંમત મૂકીશું, A ગુણ્યા D એટલે AD એટલે કેટલા 1900 ગુણ્યા 1400. BC એટલે 1400 અને 1000, 1900 અહીંયા સોરી. અને BC એટલે 1400 ને 1000, 1400 ને 1000. આ બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો 1900 પ્લસ 1500 1400 પ્લસ 1000 આવી ગયું. હવે આપણે શું કરીશું, સરવાળા બાદબાકી જાતે કરી શકીએ આપણે. 1900 ગુણ્યા 1500 એટલે કેટલા થવાના 2850 માઇનસ 1400 ગુણ્યા 1000 એટલે કેટલા થવાના 14 લાખ. નીચે આ નીચેના જે સરવાળા ખરા એ સરવાળા આપણે લાવીશું કેટલા આવવાના 1900 1500 જે ખરા એટલે કેટલા આવવાના 3400 માઇનસ અહીંયા કેટલા આવવાના 2400 બરાબર. હવે આનું આપણે સોલ્યુશન લઈએ તો 2850 થી 14 લાખ જાય એટલે કેટલા આવવાના 14,50,000. નીચે 3400 કેટલા કાઢવાના આપણે 2400 એટલે કેટલા આવવાના 1000. હવે આપણે આ 3 0 કાઢી નાખીએ, 3 0 કાઢી નાખીએ એટલે આપણને જવાબ શું મળે 1450. જે આપણા માટે શું બને, વીની કિંમત 1450 બરાબર. એ આપણી શું કહેવાય, વીની કિંમત. એટલે આ વસ્તુ આપણે ભૂલવાની નહીં. દાખલો કેવો છે, સારો જ છે, સિમ્પલ છે, કોઈ અઘરું છે નહીં. બસ આપણે આપણી રીતે તૈયારી કરી આપણે દાખલાનો જવાબ લાવવાનો થાય બરાબર. તમે જોઈ લો આ શરૂઆતથી દાખલો મેં ગણાયો બરાબર. આમાં કોઈ પ્રકારની તકલીફ પડે નહીં. અને આ પ્રમાણે તમે દાખલો ગણો, કોઈ પણ દાખલો ખાસ આ ધન તફાવતમાં જોવાનો કે આ બેનો તફાવત અહીંયા મુકાય, આ બેનો તફાવત અહીંયા મુકાય, ઊભું આ બેનો તફાવત અહીંયા, આ બેનો તફાવત અહીંયા બરાબર. પછી A અને Bનો જવાબ શ્રેષ્ઠ આપણને મળી જાય.